નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય ગુરુદેવ. વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા હતા સમાસ, જેમાં આપણે સમાસના બે પ્રકાર ભણી ચૂક્યા, એક દ્વંદ્વ સમાસ અને એક તત્પુરુષ સમાસ. અને સાથે મેં PDF પણ મોકલેલી, અને એમાંથી તમે તમારી નોટબુકમાં લખી લીધું હશે અને આ બંને સમાસ છે એનો અભ્યાસ તમે વ્યવસ્થિત કર્યો હશે. તો જરૂર પડે ત્યાં એ PDFમાંથી જે લખાણ તમે લખેલું છે એ પણ સાથે રાખજો, જેથી કરી આપણે જે આગળ સમાસ ભણવા જઈ રહ્યા છીએ એની સરખામણી આપણે જે ભણી ચૂક્યા છીએ એ સમાસ સાથે કરવાની થાય ત્યારે આપણને એ PDFનું લખાણ છે એ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, હવે આપણે જોઈએ આગળના સમાસ. તો આગળનો સમાસ છે ત્રીજો, મધ્યમ પદ લોપી સમાસ. હવે મિત્રો, આ સમાસના નામમાં જ એનો અર્થ રહેલો છે કે જે સમાસના બંને પદોનો વિગ્રહ કરતી વખતે મધ્યમ પદ ઉમેરવું પડે, અને જ્યારે સમાસ બને એટલે કે બંને પદ જોડાય ત્યારે મધ્યમ પદનો લોપ થાય. લોપ થવું એટલે નીકળી જવું, અલોપ થઈ જવું, જેમ આપણે કહીએ છીએ ને અલોપ, ગાયબ. કે જ્યારે સમાસ બને ત્યારે મધ્યમ પદનો લોપ થાય, તે સમાસને મધ્યમ પદ લોપી સમાસ કહે છે. તો મિત્રો, આ સમાસના નામમાં જ એનો અર્થ રહેલો છે. અગાઉ પણ મેં તમને શીખવેલું વિગ્રહ, કે વિગ્રહ કઈ રીતે થાય, તેની વચ્ચે શું શું આવી શકે, અને ત્યારે મધ્યમ પદનો પરિચય આપેલો. ત્યારે પણ મેં કહેલું કે મધ્યમ પદ માત્ર ને માત્ર મધ્યમ પદ લોપી સમાસમાં જ પ્રયોજાય છે, બાકી બીજા સમાસમાં મધ્યમ પદ આવતું નથી. તો મધ્યમ પદ લોપી સમાસને યાદ રાખવા માટે માત્ર આટલું જ યાદ રાખવાનું કે જ્યારે આ સમાસના બંને પદોનો વિગ્રહ થાય એટલે કે તેને છૂટા પાડીએ ત્યારે મધ્યમ પદ ઉમેરવું પડે, અને જ્યારે સમાસ બને બંને પદ જોડાય ત્યારે મધ્યમ પદ નીકળી જાય. આ જ મુખ્ય બાબત છે. પરંતુ એના સિવાયની પણ બાબત કે મધ્યમ પદ લોપી સમાસમાં વિભક્તિના પ્રત્યયો પણ આવે, તો એને પણ ધ્યાનમાં લેવાના વિગ્રહ કરી ત્યારે. પરંતુ વિભક્તિના પ્રત્યયો છે એ તત્પુરુષ સમાસમાં આવે, પણ તત્પુરુષ સમાસ અને મધ્યમ પદ લોપી સમાસ વચ્ચે તફાવત શું છે? તો તત્પુરુષ સમાસમાં વિભક્તિના પ્રત્યયો મૂકી અને સીધે સીધો વિગ્રહ થાય, વચ્ચે બીજા એક પણ પદ આવે નહીં. જ્યારે મધ્યમ પદ લોપી સમાસમાં તો ક્યારેક વિભક્તિના પ્રત્યયો આવે અને સાથે સાથે મધ્યમ પદ ઉમેરવું પડે. એટલે ચોક્કસ તમારે મધ્યમ પદને યાદ રાખવાનું. તો ઉદાહરણ સાથે આપણે જોઈએ કે ઘોડા ગાડી, તો તેનો ચોક્કસ વિગ્રહ થશે ઘોડા વડે ચાલતી ગાડી.
આના પહેલા પણ ઉદાહરણ આપેલું આગ ગાડી, એ મધ્યમ પદલોપી સમાસનું જ હતું કે આગ વડે ચાલતી ગાડી. તો એમાં વિભક્તિ પ્રત્યય છે અને સાથે સાથે મધ્યમ પદ પણ ઉમેરેલું છે, ત્યારે જ એનો ચોક્કસ વિગ્રહ થાય. અથવા આવો વિગ્રહ પણ કરી શકીએ કે ઘોડા વડે ખેંચાતી ગાડી, પણ વચ્ચે મધ્યમ પદ મૂકવું પડે. તો આમાં મધ્યમ પદ છે ચાલતી. આ સમાસનો તફાવત સમજો એટલે મધ્યમ પદને મહત્વ આપવાનું. કારણ કે વિભક્તિ પ્રત્યે તત્પુરુષ સમાસમાં હશે અને આગળ આપણે સમાસ અમુક ભણીશું તો એમાં પણ આવશે. પરંતુ તફાવત શું છે? મધ્યમ પદ. તત્પુરુષમાં મધ્યમ પદ આવે નહીં, જ્યારે મધ્યમ પદ લોપી સમાસમાં મધ્યમ પદ ઉમેરવું પડે. વડે છે એ વિભક્તિ પ્રત્યય છે. માટે જ્યારે પણ આવી રીતે વિગ્રહ થાય કોઈ પણ ઉદાહરણનો ચોક્કસ, તો ત્યારે એ ઉદાહરણ મધ્યમ પદ લોપી સમાસનું છે એમ માનવું. પણ વિગ્રહ ચોક્કસ થવો જોઈએ. બીજું ઉદાહરણ જોઈએ, રાત વાસો. તો રાત દરમિયાન કરેલો મુકામ. વાસો એટલે વાસ, મુકામ. રાતનો વાસો એમ ન કહી શકીએ કે રાતે વાસ કર્યો છે, રાતે મુકામ કર્યો છે. ના, કોઈ વ્યક્તિ છે એ રાત વાસો કરે છે તો રાત દરમિયાન કરેલો વાસ અથવા રાત દરમિયાન કરેલો મુકામ. આ જ રીતે એનો પરફેક્ટ વિગ્રહ થશે. તો અહીં આપણે આ મધ્યમ પદો છે એ ઉમેરવા પડે છે. મધ્યમ પદ ઉમેરવા પડે છે. એટલા માટે આ મધ્યમ પદ લોપી સમાસ બનશે. પણ વિગ્રહ ચોક્કસ. અહીંયા ઘોડા ગાડી, ઘોડા અને ગાડી એમ કરો તો ન ચાલે. ઘોડા વડે ચાલતી ગાડી એને જ આપણે ઘોડા ગાડી કહીએ છીએ. એવી રીતે રાત વાસો તો રાત દરમિયાન કરેલો મુકામ. મધ્યમ પદ ઉમેરવા પડે છે, માટે મધ્યમ પદ લોપી સમાસ બનશે. પછીનું ઉદાહરણ છે ટપાલ પેટી. મિત્રો, આ ઉદાહરણ છે એને ઘણા બધા એ રીતે પણ વિગ્રહ કરે કે ટપાલની પેટી. આપણે પણ બોલતા હોઈએ છીએ, પણ એનો ચોક્કસ વિગ્રહ નથી. તો એ તત્પુરુષ સમાસમાં જાય. ટપાલની પેટી કરીને મૂકી દો તો તત્પુરુષ સમાસમાં જાય, પણ એનો ચોક્કસ વિગ્રહ નથી. વિચારો, ટપાલની પેટી, શું ટપાલથી આમ પેટી બનાવેલી છે? તો કહેવાય ટપાલની પેટી. જેમ કે લોખંડની પેટી, એવી રીતે ટપાલની પેટી નહીં. પેટી શા માટે છે? તો ટપાલ નાખવા માટેની પેટી. શું ચોક્કસ વિગ્રહ કરી તો કઈ રીતે થશે? ટપાલ નાખવા માટેની પેટી. બરાબર, નાખવા વચ્ચે મધ્યમ પદ ઉમેરવું પડે, માટેની છે તો એ વિભક્તિ પ્રત્યય છે. તો ટપાલ નાખવા માટેની પેટી, આ જ એનો ચોક્કસ વિગ્રહ થશે. માટે વિગ્રહ પર ખાસ ધ્યાન આપવું. હવે જુઓ, દહીં વડા. તો આપણને લાગે કે દ્વંદ્વ સમાસ હશે, દહીં અને વડા. નહીં, દહીં અને વડાને આપણે દહીં વડા નથી કહેતા. હા, તો કોને કહીએ છીએ? દહીંમાં મિશ્રિત વડા. કોને કહીએ છીએ? દહીંમાં મિશ્રિત વડા અથવા દહીંમાં આથેલા વડા. આથેલા એમ પણ ચાલે, પણ મધ્યમ પદ કોઈ પણ મૂકવું પડે. દહીં અને વડા એમ નહીં ચાલે. હા, કારણ કે દહીં વડા આપણે કલ્પના કરી તો ખ્યાલ આવે કે દહીંમાં ડુબાડેલા હોય, ભેળવેલા વડા, એને આપણે દહીં વડા કહીએ છીએ. તો ત્યારે દહીં વડા છે એ દ્વંદ્વ સમાસ નહીં બને, પરંતુ મધ્યમ પદ લોપી સમાસ થશે. મધ્યમ પદ લોપી. આ ઘઉં બાજરો હોય તો આપણે એમ કહી શકીએ ઘઉં અને બાજરો બંને અલગ છે, બંને અલગ છે, તો એ દ્વંદ્વ સમાસ કહેવાય. પણ પરંતુ દહીં વડા એક વાનગી છે, એક વાનગી છે કે દહીંમાં વડા ભેળવે, એને કહેવાય દહીં વડા. તો વિગ્રહ ચોક્કસ થાય તો આપણને તરત ખ્યાલ આવી જશે કે આ મધ્યમ પદ લોપી સમાસ બને છે. માટે વિગ્રહ પર પૂરું ધ્યાન આપવું. અને આના સિવાય આ 4 ઉદાહરણ આપણે સમજ્યા તો મિત્રો
આનો અર્થ પણ યાદ રાખવાનો અને ઉદાહરણ પણ યાદ રાખવાના. કોઈ પણ સહેલું ઉદાહરણ હોય, તમને સરળતાથી યાદ રહી જાય એવું કોઈ પણ એક ઉદાહરણ યાદ રાખી લેવું. કારણ કે વ્યાકરણ શીખતી વખતે નિયમ જરૂરી છે. નિયમ પરથી ઉદાહરણ, અને એ સહેલા ઉદાહરણને યાદ રાખી અને એ ઉદાહરણ પરથી આપણે અન્ય ઉદાહરણ પર જઈ શકીએ અને એ ઉદાહરણને ઓળખી શકીએ. હવે આ ઉદાહરણ આપણે ભણ્યા તો ખ્યાલ આવ્યો કે મધ્યમ પદ ઉમેરેલા છે. હવે આવી રીતે અન્ય કોઈ પણ ઉદાહરણોનો વિગ્રહ થાય તો એ મધ્યમ પદલોપી સમાસ બનશે. બરાબર? જેમ કે ભજનાનંદ આપણા પાઠ્યપુસ્તકનો જ સામાસિક શબ્દ છે. તો ભજનનો આનંદ એમ નહીં થાય. ભજન સાંભળવાથી મળતો આનંદ કે ભજન ગાવાથી મળતો આનંદ, વચ્ચે ગાવું કે સાંભળવું એ મધ્યમ પદ ઉમેરવું પડે છે. માટે શું થશે? મધ્યમ પદલોપી સમાસ. એટલે આવા કોઈ પણ ઉદાહરણ હોય આપણા પાઠ્યપુસ્તક લક્ષી કે આપણા પાઠ્યપુસ્તક આધારિત, તો એ ઉદાહરણોમાં આ નિયમ છે એ એપ્લાય કરવાનો અને વિચારવાનું. આ રીતે વિગ્રહ થાય છે તો મધ્યમ પદલોપી સમાસ થઈ જશે. પછી તમારે બહુ યાદ રાખવાની જરૂર નહીં પડે. સરળતાથી તમે યાદ રાખી શકશો કે આ મધ્યમ પદલોપી સમાસ છે, આ સમાસનો વિગ્રહ આ રીતે થાય. તો મિત્રો બરાબર યાદ રાખજો મધ્યમ પદલોપી સમાસને, અને એના નામમાં જ એનો અર્થ છે મધ્યમ પદ લોપ. લોપ એટલે લોપ થઈ ગયો, મધ્યમ પદ નીકળી જાય સમાસ બને એટલે નામ આપ્યું છે મધ્યમ પદ લોપી સમાસ. માટે આ સમાસને બરોબર યાદ રાખજો અને ભેળસેળ ન થઈ જાય એના માટે જે તફાવત છે એ તફાવતને ખાસ યાદ રાખો. બરાબર? તત્પુરુષ અને મધ્યમ પદ લોપી એમાં શક્યતા રહે, પણ તત્પુરુષમાં શું આવે? સીધો વિભક્તિનો પ્રત્યય છે એ મૂકી અને વિગ્રહ થાય. જ્યારે મધ્યમ પદલોપીમાં તો કે વિભક્તિ પ્રત્યય હોઈ શકે અને સાથે મધ્યમ પદ ઉમેરવું પડે વિગ્રહ કરતી વખતે. એટલે આ એનો તફાવત છે. એ તફાવતને ખાસ સમજવો. નહીતર મોટા ભાગે થાય છે શું કે આવડે, યાદ પણ રહી જાય, પરંતુ ઘણા બધા પ્રશ્નો એવા હોય કે સર ભેળસેળ થઈ જાય છે, આ સમાસનું ઓલા સમાસમાં ચાલ્યું જાય છે. એના માટે આ તફાવતને સમજવો. બરાબર? તો આ થયો મધ્યમ પદલોપી સમાસ. મિત્રો બરોબર યાદ કરી રાખજો. બરાબર? અને વ્યવસ્થિત પ્રેક્ટિસ કરશો, અભ્યાસ કરશો એટલે ચોક્કસ સમાસમાં ક્યાંય ભૂલ પડશે નહીં અને સરળતાથી સમાસ સમજાઈ જશે. હવે જોઈએ ચોથો પ્રકાર, કર્મધારય સમાસ. ચોથો પ્રકાર છે. તો એ શું કહે છે? તો આ સમાસનું પહેલું પદ વિશેષણ અને બીજું પદ વિશેષ્ય હોય છે. પહેલી વાત. તો ક્યારેક બંને પદો વચ્ચે સરખામણી સૂચવાતી હોય છે. વિશેષણ અને વિશેષ્ય આપણે વિશેષણ ભણી ગયા એટલે આપણને ખ્યાલ છે કે વાક્યમાં કયું પદ વિશેષણ કહેવાય, કયું વિશેષ્ય કહેવાય. ફરી વાર કહું તો લાલ ઘોડો, તો લાલ છે એ વિશેષણ છે અને ઘોડો છે એ વિશેષ્ય બનશે. વિશેષણ જેની વિશેષતા બતાવે તેને કહેવાય વિશેષ્ય. તો બે પદો જોડાયેલા હોય એમાં પહેલું પદ છે એ વિશેષણ હોય અને બીજું પદ છે એ વિશેષ્ય હોય, જેને સંજ્ઞા પણ કહી શકીએ આપણે કે વિશેષણ જેની વિશેષતા બતાવે છે. અને બીજું તો ક્યારેક બંને પદો વચ્ચે સરખામણી સૂચવાતી હોય, જેને ઉપમેય ઉપમાનનો સંબંધ કહે. ઘણી જગ્યાએ વાંચશો એટલે આવું લખેલું હશે. તો ક્યારેક બંને પદો વચ્ચે ઉપમેય ઉપમાનનો સંબંધ હોય છે. ઉપમેય ઉપમાન એટલે સરખામણી. આપણે અલંકારમાં ભણી ગયા ઉપમેય ઉપમાન. બરાબર? તો એ સરખામણી સૂચવતા શબ્દો છે. તો ક્યારેક બંને પદો વચ્ચે સરખામણી સૂચવાતી હોય ત્યારે કર્મધારય સમાસ બને. ત્યારે બને કર્મધારય સમાસ. એટલે આ બે પોઈન્ટ યાદ રાખવાના છે આપણે કે એક વિશેષણ વિશેષ્યનો સંબંધ હોય
અને ક્યારેક સરખામણી સૂચવાતી હોય. હવે એકદમ સહેલી રીતે યાદ રાખવા માટે આ શબ્દોને યાદ રાખવાના છે કે આ સમાસનો વિગ્રહ કરતી વખતે એવા, એ જ, એ અને જ બે જુદા છે, બરાબર. એ જ, જેવું, જેવા, પછી જેવો, જેવી બધું આવી જાય. જેવું, જેવા, રૂપી વગેરે શબ્દો પ્રયોજાય છે. જ્યારે વિગ્રહ કરી ત્યારે વચ્ચે આવા શબ્દો આવે તો ક્યારેક સીધો જ વિગ્રહ થાય છે. એક પણ શબ્દ મૂક્યા વિના બંને શબ્દોને સીધે સીધા છૂટા પાડી દેવામાં આવે. પણ એ ક્યારે બને કે જ્યારે વિશેષણ વિશેષ્યનો સંબંધ હોય ત્યારે અમુક જ એવા પદો છે જેનો સીધે સીધો વિગ્રહ કરી શકાય. વચ્ચે એક પણ પદ મૂકવું પડે નહીં. જેમ ભેગા કર્યા એ જ રીતે છૂટા પાડી દેવાના. તો આ રીતે પણ તેનો વિગ્રહ થઈ શકે. તો ખાસ યાદ રાખવાનું ફરી પાછું કે એવા, એ જ, જેવું, જેવા, રૂપી આવે ને, આપણે રૂપી બધા રૂપક અલંકારમાં આવતા, અલંકાર ભણીએ એમાં આવા શબ્દો મૂકી અને વિગ્રહ થાય ત્યારે તેને કર્મધારય સમાસ કહેવાય. આટલું યાદ રાખો તો પણ ચાલશે. તો હવે ઉદાહરણ સાથે સમજીએ કે ઉદાહરણ મહાદેવ, ભગવાન શંકરનું નામ છે, પરંતુ અહીં મહાદેવ બે પદ છે. મહા એટલે મહાન અને દેવ ઈશ્વર જે આપણે કહી છે. તો મહાન એવા દેવ વિગ્રહ આ રીતે થશે. મહાન છે મિત્રો એ વિશેષણ સૂચવે છે અને દેવ છે એ વિશેષ્ય છે. તો અહીં પેલા આ સામાસિક પદમાં વિશેષણ વિશેષ્યનો સંબંધ છે. એવા શબ્દ આવ્યો કે મહાન એવા દેવ. બીજું લઈ ઉદાહરણ તો ગાય માતા. તો ગાય એ જ માતા. અહીં સરખામણી સૂચવવામાં આવી છે. રૂપક અલંકાર, અલંકારની ભાષામાં આપણે જોઈએ તો રૂપક અલંકાર થાય, પરંતુ અહીં એ જ એટલે રૂપી કે ગાય એ જ માતા. ગાયને જ માતા કહી છે. માટે કર્મધારય સમાસ બનશે. અહીં શબ્દો આવે છે એ જ, ગાય એ જ માતા. પછી મંજુ કાકી તો મંજુ એ જ કાકી, બરાબર. કોઈ પણ આવા શબ્દો આવે તો મિત્રો ખાસ ધ્યાન રાખવું કે કર્મધારય સમાસ બને. વિનુ કાકા, વિનુ એ જ કાકા. સમજાણું ને? આ ગંગા સતી, ગંગા એ જ સતી. એ કર્મધારય સમાસમાં જ આવશે. એ જ રીતે ગાય માતા તો ગાય એ જ માતા. આવા શબ્દો, આ ઉદાહરણ યાદ રાખી લો એટલે આવા શબ્દો કોઈ પણ આવે એટલે તરત આપણને યાદ આવી જાય કે હા, આ ઉદાહરણ કર્મધારય સમાસમાં આપણે ભણ્યા હતા. એટલે ભૂલ પડશે નહીં. એના આગળનું ઉદાહરણ નરસિંહ, બરાબર. અહીં સરખામણી સૂચવાની છે, પરંતુ મિત્રો આ ઉદાહરણમાં ખાસ જોજો કે સિંહ જેવો નર. અહીં બે પદ છે, નર અને સિંહ, અને વિગ્રહ કરતી વખતે બંને પદોને ઉલટાવ્યા છે. કારણ કે નર જેવો સિંહ એમ નથી થતું. સિંહ એ નર જેવો સિંહ એવું નહીં થાય. સિંહ જેવો નર, આપણે કહીએ ને સિંહ જેવો છે. તો અહીં સિંહ છે એ પહેલા લીધું અને નર છે એ પાછળ ગયું પદ. અહીં બંને પદને ઉલટાવેલા છે. તો ક્યારેક આ રીતે પણ વિગ્રહ કરવો પડે કે સિંહ જેવો નર. તો અહીં સરખામણી સૂચવાય છે માટે કર્મધારય સમાસ થશે. પછી સંસાર સાગર, આગળ પણ આપણે જોઈ ગયા. સંસાર રૂપી સાગર. સાગરને સંસારનું, સંસારને સાગરનું રૂપ આપ્યું, કહેવાય ને સાગર જ છે. એટલે સંસાર રૂપી સાગર, કે રૂપી જેવા કોઈ પણ શબ્દ વડે વિગ્રહ કરી શકાય તો કર્મધારય સમાસ થશે. તો અહીં સંસાર સાગર તો સંસાર રૂપી સાગર. હવે જુઓ આગળ પરદેશ. આ ઉદાહરણ મિત્ર એવો છે કે સીધે સીધો જ વિગ્રહ થાય. પર એટલે બીજો દેશ, બીજો દેશ એટલે પરદેશ.
સીધે સીધો જ એનો વિગ્રહ થઈ જાય છે. એમાં ક્યાંય અડચણ આવતી નથી, વચ્ચે કાંઈ મૂકવું પડતું નથી. કાઉન્સ મૂક્યો છે એ તમારી જાણ ખાતર મૂક્યો છે કે પર એટલે બીજો, પર એટલે બીજો, પર દેશ, સીધે સીધા બંને પદોને છૂટા પાડી દો એટલે બનશે પર દેશ, કર્મધારય સમાસ. અને છેલ્લું ઉદાહરણ છે નવયુગ. આ ઉદાહરણને ખાસ સમજજો. નવયુગ, બરાબર? તો નવ એટલે નવો થાય, નવું, નવો યુગ, નવો યુગ. યુગ પુલ્લિંગ છે એટલે નવું નું નવો થયું કે નવો યુગ. સીધો જ વિગ્રહ કરી શકાય. હા, સીધો જ વિગ્રહ કરી શકાય, કારણ કે અહીંયા નવ છે મિત્રો, એ સંખ્યા નથી સૂચવતું. હા, નવરાત્રિ આવે તો કર્મધારય સમાસ ન બને, બરાબર? એ નવ છે, નવ સંખ્યા સૂચવે છે, 9, અને સમૂહ છે રાત્રિઓનો એટલે એ દ્વિગુ સમાસ બનશે. એટલે એ પણ ખાસ ધ્યાન રાખવું કે નવ છે એ નવાના અર્થમાં છે કે પછી સંખ્યા સૂચવે. જો નવાના અર્થમાં હોય નવ તો એ કર્મધારય સમાસ થાય, અને જો નવ સંખ્યા સૂચવતું હોય, બરાબર, જેમ કે નવરાત્રિ, નવરત્ન, બરાબર, તો એ સંખ્યા સૂચવે છે, માટે એ દ્વિગુ સમાસમાં જશે. એ દ્વિગુ સમાસ આપણે આગળ ભણીશું, બરાબર? આ તો એક તફાવત સમજાવું છું કે કેવા કેવા ઉદાહરણ આવી શકે. એટલે અહીં નવયુગ છે એ નવો યુગ, નવાના અર્થમાં છે, એટલે અહીં વિશેષણ વિશેષીનો સંબંધ છે, માટે એ કર્મધારય સમાસ બનશે, બરાબર? તો ચોક્કસ આ કર્મધારય સમાસને યાદ રાખશો, બરાબર? કઈ રીતે? તો સીધી રીત ઈ કે એવા, એ જ, જેવું, જેવા, રૂપી વગેરે શબ્દો પ્રયોજાય વિગ્રહ કરતી વખતે. વિશેષણ વિશેષ્યને તમે ઓળખી શકો તો સરળતા રહે. પણ આવા શબ્દો પ્રયોજાય અને વિગ્રહ કરી શકાય અને આપણને લાગે કે હા બરાબર વિગ્રહ છે, એટલે કર્મધારય સમાસ બને. તો મિત્રો, આજ આ બે સમાસ આપણે ભણ્યા, તો આ બંને સમાસને બરાબર આપણે યાદ રાખીશું અને સાથે સાથે તેની નોંધ કરેલી છે એમાંથી આપણે પ્રેક્ટિસ પણ કરીશું, એના નિયમને સમજીશું, અને હોમવર્કમાં આ બંને સમાસના પાઠ્યપુસ્તક પર આધારિત જેટલા ઉદાહરણો છે એ શોધી અને તમારી નોટબુકમાં લખી લેવા, અને સાથે સાથે સમજવાના નિયમ સાથે, જેથી કરી અને એ તમને બરાબર યાદ રહી જશે. અને સમયાંતરે આ સમાસનો અભ્યાસ કરતું રહેવું, એને છોડી ન દેવા કે હાલો પરીક્ષા આવશે પછી નિરાતે ખોલશું, એવું નહીં કરવાનું. કારણ કે વ્યાકરણ મેં અગાઉ પણ કહેલું કે સમયાંતરે તમારે તેની પ્રેક્ટિસ કરવી પડે, તો અને તો જ આત્મસાત થાય, એટલે કે બરાબર યાદ રહી જાય સમજદારી સાથે. તો આજ માટે આટલું જ. બાકીના પ્રકાર છે એ નેક્સ્ટ ટાઈમ ભણીશું. અસ્તુ. જય ગુરુદેવ.